વરાછામાં રહેતા વૃદ્ધ પિતાને વિધવા દીકરીએ દાગીનાના રોકડા 50,000 સાચવવા આપ્યા હતા, જે રિક્ષા ચાલક સહિતનાઓએ વૃદ્ધ પાસેથી લૂંટી લીધા હતા। જે મામલે પોલીસ ફરિયાદ નોંધાતા તાત્કાલિક પોલીસે તપાસ હાથ ધરી બે લૂંટારૂને પલવારમાં ઝડપી પાડ્યા છે। વરાછાના લક્ષ્મીનગર પાસે ઈશ્વકૃપા સોસાયટી વિભાગ 2 માં રહેતા વૃદ્ધ હસમુખ ઉકાભાઈ કાનાણી મૂળ સાવરકુંડલાના વતની છે। તેમની દીકરી બીનાના લગ્ન અમરેલીના કમીગઢના વતની લલિત સાથે થયા પામ્યા હતા। લલિતનું અવસાન થતાં હસમુખભાઈ કમીગઢ વિધિમાં ગયા હતા, તેથી પરત આવતી વેળા બીનાએ તેની પાસે ધ્યાન રાખવાનું કોઈ નથી તેમ કહી રોકડા 50,000 અને દાગીના સાચવવા પિતાને આપ્યા હતા। દાગીનાની કિંમત 2,57,000 રૂપિયા હતી। હસમુખભાઈ બુધવારે સવારે બસમાંથી હીરાબાગ પાસે ઉતર્યા હતા, તેથી રિક્ષામાં બેસી ઘરે જવા નીકળ્યા ત્યારે ડ્રાઈવર ઉપરાંત 3 પેસેન્જર હતા, તેમાં એક મહિલા હતી। રિક્ષા કાલિદાસ નગર ચોકડી પાસે પહોંચી ત્યારે એકે હસમુખભાઈને ગાળ આપી તારી પાસે જે કંઈ હોય તે આપી દે, નહીં તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી। તેથી હસમુખભાઈ ગભરાઈ જવા પામ્યા હતા। તેઓ ડ્રાઈવરને રિક્ષા ઊભી રાખવા કહ્યું, પણ ડ્રાઈવર ઊભી ન રાખતા હસમુખભાઈએ ચાલુ રિક્ષામાંથી ઉતારવાની કોશિશ કરી હતી, ત્યારે બીજા આરોપીએ તેને પકડી લઈ મોઢું દબાવી માર માર્યો હતો। મહિલાએ થેલો ખેંચી તેમાંથી દાગીનાનું બોક્સ અને રોકડ લૂંટી લીધી હતી। બોક્સમાંથી 6 તોલાથી વધુ વજનનો સોનાનો હાર અને કાનની બુટ્ટી હતી। દાગીના રોકડા મળી કુલ 3,07,000 રૂપિયાનો મુદ્દામાલ હતો। ત્યારબાદ લૂંટારોએ ધમકી આપી હતી કે જો પોલીસ ફરિયાદ કરી તો જાનથી મારી નાખીશું। હું ઝોન 1 ડીસીપી સર્જનસિંહ પરમાર અમારા ઝોન વિસ્તારના વરાછા પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 14/9ના રોજ લૂંટનો બનાવ બનવા પામેલ હતો, જેમાં હસમુખભાઈ ઉકાભાઈ કાનાણી કરીને સાવરકુંડલાના વતની છે તે વતનમાં ગયેલ ત્યારે તેની વિધવા દીકરીના ઘરેણા તથા રૂપિયા હોય તેણે જણાવેલ કે કોઈ સાચવવાળો નથી તો આપ લેતા જાઓ, તો તે 13 તારીખે ટ્રાવેલ્સમાં બેસી સુરત આવવા નીકળેલ અને 14 તારીખે હીરાબાગ ઉતરેલ અને ત્યાંથી બરોડા પ્રિસ્ટેજ સુધી ચાલીને આવીને પોતાના ઘરે જવા માટે રિક્ષાની રાહ જોતા હતા। તે દરમિયાન એક રિક્ષા આવીને ઊભી રહેતા તેમાં 2 વ્યક્તિઓ 20 થી 25 વર્ષના અને એક મહિલા પાછળ બેઠેલા હતા અને એક ડ્રાઈવર હતા। તો શરૂઆતમાં ડ્રાઈવરે તેમને આગળ બેસાડીને જે તે પ્રસ્થાન લઈ જવા માટે ઉપાડેલ, પરંતુ થોડીક વાર બાદ ડ્રાઈવરે જણાવેલ કે આગળ પોલીસ છે એટલે તમે પાછળ જતા રહ્યો, એમ કરીને એમને પાછળ બેસાડેલા અને પાછળ બેસેલા હોય એમની સાથે ઝઘડો ચાલુ કરેલ। એકે ઢીકાપાટુનો માર મારેલ, બીજાએ પકડી રાખેલ અને એમ કરીને મહિલા હતી એણે એમની પાસે થેલીમાં જે ઘરેણાં અને રૂપિયા હતા તે ઝૂંટવી લીધેલ અને એ રીતે એમને ઉતારી દઈ અને લૂંટ કરી નાસી ગયેલ। પરંતુ વરાછા પોલીસની અને સુપરવાઇઝરી અધિકારીની ડાયરેક્ટ દેખરેખ હેઠળ ગુનો ડિટેક્ટ કરવા કોશિશ કરતા ગુનો ડિટેક્ટ થઈ ગયેલ છે અને મુદ્દામાલ તરીકે ઘરેણાં અને રૂપિયા રિકવર કરેલ છે, જેમાં 2 આરોપીઓ પકડેલ છે। નૂરુ ઉર્ફે નૂરા ગોલ્ડન કાદર શેખ અને રાજીક ઉર્ફે રાજા હકીમ શેખ, બંને લિંબાયત બાજુના રહેવાસી છે અને એનો રેલવેમાં, કાપોદ્રામાં, સલાબતપુરમાં ગુના કરેલો હોય તેવો ગુનાહિત ઇતિહાસ પણ છે અને બાકીના એક મહિલા અને એક ઈસમ આરોપીને પકડવાના બાકી છે। બીજા દિવસે હસમુખભાઈ વરાછા પોલીસમાં આ બાબતની ફરિયાદ નોંધાવતા જ પોલીસે 4 લૂંટારુઓમાંથી 2 નૂરા ગોલ્ડન કાદર શેખ અને રાજીક ઉર્ફે રાજા હકીમ શેખની ધરપકડ કરી તમામ મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે મહિલા સહિત 2ને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।